હું ફાર્મર શાંતિ માલી, આપ જોયા છો શાંતિ એગ્રીટેક। દોસ્તો, હું 2-3 વર્ષથી સનગ્લોરી ટીટી વાવું છું, ગ્રીન ગ્રોની સનગ્લોરી, જેને પોતાની રીતે છૂટી પડે છે। પાકું કટિંગ છે, કાચા કટિંગમાં ચાલે પણ પાકું કટિંગ છે। તો આપણે આજ સનગ્લોરી હું તમને બતાવું કે એક છોડને કેટલા ફળ બેઠેલા છે। આ એક થળિયું છે, બરાબર છે, અને મૂળ છે। હવે આની જોઈએ તો આ જો આ એક ટીટી, પછી આ એની શાખા છે, આ 2 ટીટી, પછી આ આની જ છે, આ 3 ટીટી, આ બી આની જ છે, આ 4 ટીટી, 4 ને એક આ છે, 5 ટીટી, 5 ટીટી તો આ ભાગમાં થઈ। હવે આ સિંગલ વાયેલી છે ને આંતરપાક તરીકે અંદર મરચાં છે, બરાબર। પછી આની જે શાખા જાય છે આ બાજુ, આને એક ટીટી બેઠેલી છે, એટલે કુલ 6 ટીટી છે। એ નાની મોટી તો છે, એ તો આપણે ના ગણીએ તો બેસે, હવે ના બેસે, પરંતુ 6 ટીટી છે। તો સનગ્લોરી વાવતર ખેડૂત મિત્રો કરવું જોઈએ। આનો તમે પ્લોટ જોઈ શકો છો, એકદમ ગ્રીનરી છે, વેલા પણ સક્ષમ છે। તમે એવું નથી આપણે કહેતા દરેક છોડને 5-6 બેસે, કોઈને 3 બેસી શકે, કોઈને 2 બેસે, કોઈને 4 બેસે, પરંતુ જો મારું હિસાબે જો ટ્રીટમેન્ટ સારી હોય તો 5-6 નંગ પણ બેસી શકે એવી પ્રોડક્શન છે। તો ગ્રીન ગ્રોની સનગ્લોરી વાવો ને વધુ ઉપજ મેળવો, આવી મારી ખેડૂત તરીકે ભલામણ છે। થેન્ક યુ।